કેન્દ્રની મોદી સરકાર આજે સંસદના પોતાની સામે બીજા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા જઈ રહી છે। મોદી સરકારના બીજા કાર્યકાળનો આ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ છે। આથી 3 દિવસ માટે સંસદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે। બપોરે 12 વાગે રાહુલ ગાંધી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરશે। રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા બાદ ગુમાવેલી સાંસદ તરીકેની સદસ્યતા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પરત મળી છે, ત્યારે તેઓ 148 દિવસ બાદ સંસદમાં સંબોધન કરવાના છે। તો 10 ઓગસ્ટે વડાપ્રધાન મોદી અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવાના છે, જે બાદ આ પ્રસ્તાવ પર મતદાન થશે। રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું। ગૃહમાં આપ, કોંગ્રેસ સહિત વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના તમામ ઘટકોએ બિલનો સખત વિરોધ કર્યો। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ બિલ રાજ્યસભામાં રજૂ કર્યું હતું, જેને બીજુ જનતા દળ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ પણ ટેકો આપ્યો। બિલની તરફેણમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા। રાજ્યસભામાં વિપક્ષના તમામ સુધારા પ્રસ્તાવોનો પરાજય થયો હતો। બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી હતી। અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે આ બિલનો હેતુ દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ સુનિશ્ચિત કરવાનો છે। દિલ્હી સેવા બિલ સોમવારે મોડી રાત્રે રાજ્યસભામાં પસાર થઈ ગયું। આ બિલ પસાર થયા બાદ તેનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીએ લડાઈ ચાલુ રાખવાનું કહ્યું। રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું હોવા છતાં હવે અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં લડીશું। રાઘવ ચડ્ડાએ રાજ્યસભામાં બિલ પાસ કર્યા બાદ કહ્યું કે ભલે અમે આ બિલને રાજ્યસભામાં પસાર થતા રોકી ન શક્યા, પરંતુ અમે ન્યાયતંત્રમાં આ બિલ સામે લડત આપીશું। સોમવારે મોડી રાત્રે સત્તારૂઢ ભાજપે બહુમતી સાથે રાજ્યસભામાં આ બિલ પાસ કરાવ્યું હતું। રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા। મહત્વનું છે કે જ્યારથી દિલ્હી સેવા બિલ પસાર થયું છે ત્યારથી તમામ પાર્ટીઓ આ બિલ અંગે સતત વિરોધ કરી રહી છે। રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પસાર થતા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી। પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કર્યું નથી। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દિલ્હીના આંતરિક મામલાઓમાં દખલગીરી ન કરવી જોઈએ, પરંતુ પીએમ મોદી સુપ્રીમનું સાંભળતા નથી। दिल्ली के अंदर 25 साल से ज्यादा हो गए अब बीजेपी की सरकार नहीं बनी है। 25 साल से इनको वनवास दिल्ली के लोगों ने दिया हुआ है, तो इनको लगा कि आम आदमी पार्टी को हराना मुश्किल है, तो इन्होंने चोर दरवाजे से, पीछे से चोर दरवाजे से इन्होंने दिल्ली की सत्ता को हथियाने की कोशिश की है। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યસભામાં દિલ્હી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023 સોમવારે રજૂ કર્યું હતું। વિપક્ષના ભારે હોબાળા વચ્ચે તેની રજૂઆત કરવામાં આવી હતી। આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બિલ વૈશ્વિક સ્તરે ભારતીય નાગરિકોના ડેટાની સુરક્ષા માટે છે। આ બિલ હેઠળ દરેક ડેટા ઉલ્લંઘન માટે ડિજિટલ પ્લેટફોર્મ પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે। ભારતમાં તમામ ઓનલાઈન અને ઓફલાઈન ડેટા તેના લીગલ ડોમેન હેઠળ આવશે। રાજ્યસભામાં કુલ 238 સાંસદો છે, જેમાં ભાજપના 92 સાંસદો અને 5 નામાંકિત સાંસદો છે। સાથી પક્ષ સહિત સમર્થનમાં 103 સાંસદો છે। 2 અપક્ષ સાંસદોનું પક્ષ પણ ભાજપને સમર્થન છે। વાયએસઆર, બીજેડી અને ટીડીપીએ કેન્દ્રને સમર્થન જાહેર કર્યું। બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાસે માત્ર 109 સાંસદો છે। આવી સ્થિતિમાં ભાજપ માટે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવું સરળ બની જશે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેટલાક લોકો ક્યારેક ભારતનું હિત વિચારતા નથી। આ લોકો ભારત વિરોધી એજન્ડા ફેલાવે છે। રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાન નકલી છે। બ્રેક ઇન્ડિયા ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી। કેટલાક લોકો વિદેશમાં જઈ ભારતની ટીકા કરે છે। कि राहुल जी की नकली मोहब्बत की दुकान में चीनी सामान ये साफ नजर आने लगा है। चीन के प्रति प्यार ये दिखता था और भारत के खिलाफ दुष्प्रचार ये विदेशी जमीन पर भी और विदेशी न्यूज एजेंसियों के माध्यम से भी प्रोपेगेंडा के तहत होता था। एक एजेंडा था, एंटी इंडिया, ब्रेक इंडिया कैंपेन ये लोग चलाते थे। मुद्दे आप नेता आतिशी આ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે ચૂંટાયેલી કેન્દ્ર સરકાર દિલ્હી સરકારની સત્તા હડપ કરવાનો પ્રયાસ કરી રહી છે। સંસદ ભવનમાં ગેરકાયદે ગેરબંધારણીય બિલ લાવવામાં આવ્યું। હું માનું છું કે આ ખરડો પસાર થાય અને કાયદો બની જાય તો તે બંધારણ અને લોકશાહીના મોઢા પર થપ્પડ સમાન હશે। देखिए, ये बहुत दुख की बात है कि आज एक चुनी हुई सरकार जो केंद्र में है, दिल्ली की चुनी हुई सरकार की ताकत छीनने की कोशिश कर रही है। आज देश के संसद में
एक गैर कानूनी, गैर संवैधानिक, गैर तो लोकतांत्रिक बिल को लेकर आया जा रहा है। जब दिल्ली की चुनी हुई सरकार को संविधान ने ताकत दी है, जब इस ताकत पर बार बार सुप्रीम कोर्ट की संवैधानिक पीठ ने मोहर लगाई है, तो आज देश का संसद, भारतीय जनता पार्टी द्वारा डोमिनेटेड संसद क्या करने की कोशिश कर रहा है? આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ ગુપ્તાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હી સેવા બિલને પ્રયોગના ભાગરૂપે લાવી છે। તેમણે દાવો કર્યો કે આ બિલનો સૌથી પહેલો પ્રયોગ દિલ્હીમાં અને ત્યાર પછી બિન ભાજપ શાસિત રાજ્યોમાં પ્રદેશની સરકારને કમજોર કરવા માટે કરાશે। લોકશાહીમાં વિશ્વાસ રાખનાર તમામ રાજકીય પક્ષો આ બિલનો વિરોધ કર્યો। કેટલીક પાર્ટીઓ કોઈ દબાણ હેઠળ આ બિલના સમર્થનમાં मतदान કર્યું। एक एक्सपेरिमेंटल बिल बीजेपी लेके आ रही है जिसकी शुरुआत दिल्ली से करके सारे संघीय ढांचे को कमजोर करना चाहती है। एक्सपेरिमेंट ये दिल्ली पे कर रही है। जहां जहां पे भी नॉन बीजेपी की सरकार होंगी, इसी तरीके के बिल लाके वहां पे सरकारों को कमजोर करने का ये एक प्रयोग यहां से शुरू हो रहा है। लोकतंत्र के अंदर विश्वास रखने वाले सभी दल इस बिल के विरुद्ध में वोट करेंगे। આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે જણાવ્યું કે જ્યારે પણ સદનમાં કોઈ બિલ રજૂ કરવામાં આવે છે ત્યારે જણાવવું પડે છે કે તેને કેમ લાવવામાં આવ્યું છે। આ વિશે કેન્દ્ર સરકારે કોઈ ખુલાસો આપ્યો નથી। દિલ્હી સેવા બિલ અરવિંદ કેજરીવાલને રાજકારણમાં આગળ વધતા અટકાવવા માટે લાવવામાં આવ્યું છે। રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં આવ્યું છે। દિલ્હીવાસીઓના હિતોનું રક્ષણ કરવાની જગ્યાએ ભાજપ તેની સાથે દગો કરી રહી છે। पर लेकर आते हैं तो पहले आपको डिटेल्ड एक्सप्लेनेशन दिया जाता है। काउंसिल को एक्सप्लेन किया जाता है कि आपने ऑर्डिनेंस क्यों लाया था, क्या कारण थे आपको इतनी हड़बड़ी में ऑर्डिनेंस लाने की, तो वो एक्सप्लेनेशन कभी दिया नहीं गया। इसका एकमात्र कारण ये है, ये राजनीतिक है और केजरीवाल जी को घेरने के लिए, केजरीवाल जी को राजनीतिक रूप से बढ़ने से रोकने के लिए ये बिल लाया जा रहा है। देखिए, हमारे पास जितने भी साधन उपलब्ध है उन सभी साधनों का उपयोग कर रहे हैं। ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું કે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટ માત્ર સ્ટે આપ્યો છે, પરંતુ કોર્ટે તેમને દોષમુક્ત જાહેર કર્યા નથી। આ કેસને લગતી અપીલ અરજી સુરત સેશન્સ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે। રાહુલને આ કેસમાં હજુ ક્લીન ચીટ મળી નથી, તેમના પર હજુ પણ આરોપ યથાવત છે। સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત થઈ, પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું લોકસભા રાહુલ ગાંધીની વાપસીથી કોંગ્રેસમાં કોઈ ફેરફાર આવશે ખરો? मनाए जिसने देखिए उनको दोष मुक्त नहीं किया गया है, केवल उनकी सजा पर रोक लगाई गई है और अभी भी उनकी अपील पेंडिंग है कोर्ट के अंदर। उसका इंतजार करना चाहिए और ये तो एक सामान्य प्रक्रिया है, क्योंकि 2 साल की सजा हुई तो उनकी मेमोरी जो है वो समाप्त हो गई, फिर उनकी मेमोरी को बहाल कर दिया गया चूंकि सुप्रीम कोर्ट ने सजा पर रोक लगाई है। तो वो अभी एक्विटल नहीं हुआ है, वो दोष मुक्त नहीं हुए हैं। अभी भी जो आरोप था वो अभी भी बरकरार है और कोर्ट ने ये भी कहा कि इट वाज नॉट इन अ गुड टेस्ट। ભાજપના સાંસદ પ્રવેશસિંહે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારે ચૂંટણી લડી ત્યારે તેઓ સારી રીતે જાણતા હતા કે રાજધાની કેન્દ્ર શાસિત પ્રદેશ છે। રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સત્તા અલગ અલગ હોય છે। કેજરીવાલ દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરની સત્તા મેળવવા માંગે છે, પરંતુ દિલ્હીમાં જ્યારે ભાજપના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને આ સત્તા મળતી નહોતી। કેજરીવાલ લોકો સમક્ષ એવું દર્શાવવા માંગે છે કે તેમની પાસે અધિકાર નથી અને માટે તેઓ કામ કરી શકતા નથી। આ વાત ખોટી અને પાયાવિહોણી છે। अरविंद केजरीवाल का ये कहना कि मुझे ट्रांसफर पोस्टिंग का अधिकार देना चाहिए, तो ये अधिकार ना तो आज से 20 साल पहले किसी कोई अगर हमारा भी मुख्यमंत्री रहा उसके पास भी नहीं थे, उसके बाद में कांग्रेस की शीला दीक्षित जी रही तो ये सारे अधिकार उनके पास भी नहीं थे। आज वो बार बार एक ही मुद्दे को लेकर आते हैं, तो दिल्ली की जनता को दिखाना चाहते हैं कि मैं कोई काम इसलिए नहीं कर पा रहा क्योंकि मेरे पास अधिकार नहीं है, और ये बात बिल्कुल भी ठीक नहीं है। तो अभी गृह मंत्री जी ने लोकसभा में बहुत ही अच्छे से विस्तार से ये सारी बातों को बताया कि क्यों हम अपना ये अमेंडमेंट लेके आ रहे हैं। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે દેશના સંઘીય માળખાને કમજોર કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે। દિલ્હીની ચૂંટણી પહેલા ભાજપના નેતા રાજધાનીને રાજ્ય દરજ્જો આપવાની વાત કરતા હતા, પરંતુ કેજરીવાલ સામે 3 વાર ચૂંટણી હાર્યા બાદ કેન્દ્ર સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તા ઘટાડવા માંગે છે। દિલ્હીની કેજરીવાલ સરકારે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘણું સારું કામ કર્યું છે। કોઈ સરકાર સારું કામ કરે એ ભાજપ જોઈ શકતી નથી।
चुनाव से पहले यही भारतीय जनता पार्टी के लोग, यही हमारे गृह मंत्री जी अमित शाह जी ये बोल रहे थे कि हमारी सरकार आने के बाद दिल्ली को संपूर्ण राज्य का दर्जा देंगे। लेकिन आप चुनाव हार गए, एक बार नहीं 3 बार चुनाव हार गए केजरीवाल जी के सामने। तो आप जो आधा दर्जा है वो भी आप कम कर रहे हो। ये आपका अहंकार है, ये आपका दिल का जलन है। आपको देखा नहीं जाता कोई सरकार अच्छा काम कर रही है। હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ પાર્ટીના કાર્યકર્તાઓને કરેલા જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે નૂહના લોકોનો સાથ આપવો જોઈએ અને એવા તત્વો કે જે આપણી સુખ શાંતિ અને ભાઈચારાને નુકસાન પહોંચાડે છે એમને જવાબ આપવો પડશે। આ સાથે તેમણે જય હરિયાણા જય મેવાતના સૂત્રોચ્ચાર પણ કર્યા। પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા। હરિયાણાએ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે। અર્થવ્યવસ્થા ક્ષેત્રે હરિયાણામાં ત્રીજા ક્રમે છે, જ્યારે સેનામાં ફરજ બજાવતા લગભગ 10% લોકો હરિયાણાના વતની છે। आज हमें खड़ा होना पड़ेगा और ऐसे लोग जो हमारा अमन चैन भाईचारा तोड़ते हैं उनको जवाब देना होगा और मजबूती से खड़ा होकर दोगे तो ये विश्वास है कि चौधरी देवीलाल ने 1967 में जो ये हरियाणा रूपी पौध पैदा लगाया था, आज देश की अर्थव्यवस्था पे तीसरे नंबर पर है। 10% फौज में हम जवान भेजते हैं। समय आप आए हो, जाम की स्थिति थी, इस जाम से निजात मिलाने के लिए 700 करोड़ का एलिवेटेड पुल बनेगा तो फायदा किसको होगा? हरियाणा प्रदेश के हिसार को। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદીના ઇન્ડિયા ગઠબંધનના નિવેદન પર નિશાન સાધ્યું છે। તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું છે, વડાપ્રધાન મોદી છેલ્લા 10 વર્ષથી માત્ર તોડવાની નકારાત્મક રાજનીતિ કરે છે। હવે તમારા મોઢામાંથી ઇન્ડિયા માટે પણ કડવા શબ્દો નીકળી રહ્યા છે। ખડગેએ એમ પણ કહ્યું કે પીએમને છેલ્લા 75 વર્ષમાં ઇન્ડિયા છોડો આંદોલન યાદ નથી। તેમના રાજકીય પૂર્વજોએ આ અભિયાનનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તેમને આંદોલન યાદ આવી રહ્યું છે। મહત્વનું છે કે પીએમ મોદી રવિવારે કાર્યક્રમ દરમિયાન વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર કટાક્ષ કરી કહ્યું હતું કે તમને 9 ઓગસ્ટ તો યાદ હશે, તે દિવસે ઐતિહાસિક ઇન્ડિયા ક્વિટ મુવમેન્ટની શરૂઆત થઈ હતી, જેનાથી પ્રેરિત થઈને આજે આખો દેશ દરેક બુરાઈ માટે ઇન્ડિયા છોડો કહી રહ્યો છે। ઇટાવાના બીજેપી સાંસદ રામશંકર કથિરિયાને ડિસ્ટ્રિક્ટ જજ કોર્ટે આગ્રામાંથી મોટી રાહત મળી અને એમપી એમએલએ કોર્ટ આગ્રાના સજાના આદેશ પર રોક લગાવી દેવામાં આવી છે। 2 દિવસ પહેલા એમપી એમએલએ કોર્ટે 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો। ભાજપના સાંસદ રામશંકર કથિરિયાએ સોમવારના રોજ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં આ નિર્ણય સામે અપીલ કરી હતી। કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે જ્યાં સુધી અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી સજા પર રોક રહેશે। આ પછી બીજેપી સાંસદને પણ તેમની અપીલ પર જામીન મળી ગયા છે। આગ્રાની એક અદાલતે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કથિરિયાને નવેમ્બર 2011માં વીજ કંપનીના કર્મચારીઓને મારવા બદલ 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો। કોર્ટે તેને ભારતીય દંડ સંહિતાની કલમ 147 અને 323 હેઠળ દોષી ઠેરવ્યા હતા। બીજી તરફ જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ ચૂંટાયેલા જનપ્રતિનિધિને કોઈપણ ગુના માટે 2 વર્ષ કે તેની વધુની સજા થઈ હોય તેને તાત્કાલિક ગેરલાયક ઠેરવવાનો સામનો કરવો પડે છે। એટલા માટે તેમની મેમ્બરશીપ પર પણ સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ હવે કોર્ટે રાહત આપી છે। ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબીએ નિવેદન આપ્યું છે કે જે લોકો અનુચ્છેદ 370ના હટાવવાનો વિરોધ કરી રહ્યા છે તેઓ જમ્મુ કાશ્મીરની જમીની સ્થિતિ, ઇતિહાસ, ભૂગોળ જાણતા નથી। કલમ 370 કોઈ ચોક્કસ પ્રદેશ, પ્રાંત અથવા ધર્મ માટે ન હતી, પરંતુ તે બધા માટે સમાન રીતે લાભદાયી હતી। તેમણે જણાવ્યું કે મને સુપ્રીમ કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તે કલમ 370ના તમામ પાસાઓ પર ધ્યાન આપશે। क्या नुकसान है और क्या फायदे उनको ये मालूम नहीं। और 370 जो था वो किसी इलाके के लिए, किसी प्रोविंस के लिए या किसी धर्म के लिए नहीं था। उसके फायदे कश्मीर वालों के लिए भी उतने ही थे जितने जम्मू वालों के लिए, जितने शहर वालों के लिए थे, उतने देहात के लिए थे। इसलिए मुझे पूरा विश्वास है, भरोसा है कि सुप्रीम कोर्ट इसको उस हिसाब से देखेगी कि क्या हमारे जो आईन है उसके मुताबिक ये हटाया गया है। દિલ્હી સેવા બિલ મુદ્દે લગભગ 6 કલાક સુધી ચર્ચા અને મતદાન કર્યા બાદ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે કે જ્યારે સદનમાં આ બિલ વિશે ચર્ચા થતી હતી ત્યારે
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં કેટલાક સાંસદ સભ્યોએ સમર્થન આપ્યા હોવાનો દાવો કરાયો હતો। બીજેડીના સાંસદ સ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે જ્યારે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે સાંભળ્યું કે તેમાં મારું નામ પણ સામેલ છે। મારી મંજૂરી વગર નામ અને સહીનો ઉપયોગ કરાયો છે। આની તપાસ થવી જોઈએ। આ વિશેષ અધિકાર હનનનો મામલો છે। આ વિશે ભાજપના સાંસદ રમેશ બિદુરીને આમ આદમી પાર્ટીની ઝાટકણી કાઢતા કહ્યું કે આ છેતરપિંડી છે। આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ખોટી સહી કરી સદનમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં જાહેર સંબોધન દરમિયાન જણાવ્યું કે દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદ વસ્ત્ર ઉદ્યોગને વધુ સશક્ત કરવા પર ભાર આપવામાં આવ્યો નથી। ખાદી ઉદ્યોગ પર મરણોત્તર સ્થિતિમાં હતું। ખાદી પહેરનાર લોકોને હીન ભાવનાથી જોવામાં આવતા હતા। વર્ષ 2014 બાદ અમારી સરકારે આ વિચારમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો હતો। પીએમ મોદીએ જણાવ્યું કે મન કી બાત કાર્યક્રમની શરૂઆતી દિવસોમાં દેશવાસીઓને ખાદીની વસ્તુ ખરીદવાનો આગ્રહ કર્યો હતો। પરિણામ સ્વરૂપ છેલ્લા 9 વર્ષમાં ખાદીના ઉત્પાદનમાં 3 ગણો વધારો થયો છે। આ સાથે ખાદીના કાપડનું વેચાણ પણ 5 ગણું વધ્યું છે। ये थी कि खादी को भी मरणासन्न स्थिति में छोड़ दिया गया था। लोग खादी पहनने वालों को हीन भावना से देखने लगे थे। 2014 के बाद से हमारी सरकार इस स्थिति और इस सोच को बदलने में जुटी है। વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી। મોટાભાગની કાર્યવાહી આંકડાઓ અને કાગળો સુધી મર્યાદિત રહી। જમ્મુ કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે। વર્ષ 2019માં કલમ 370 નાબૂદ કરાયા બાદ પહેલીવાર ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા સ્તર સુધીની ત્યાં ચૂંટણી થઈ। જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીમાં 35,000થી વધુ સ્થાનિક જનપ્રતિનિધિઓ ચૂંટાયા અને પહેલીવાર જમીની સ્તર પર લોકતંત્ર સ્થાપિત થયું। कांग्रेस के राज में पंचायती राज संस्थाओं को सशक्त करने के ठोस प्रयास कभी नहीं किए और जम्मू कश्मीर तो इसका सबसे बड़ा उदाहरण है। 2019 में आर्टिकल 370 हटने के बाद वहां पहली बार ग्राम पंचायत से लेकर जिला स्तर तक के चुनाव हुए। उत्तर प्रदेश विधानसभाના સત્ર દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ સદનની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, ખેડૂતોને લગતા મુદ્દાઓ પર વિપક્ષી દળના નેતાઓએ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગૃહની બહાર બાદ અંદર પણ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો। આ વિશે વાત કરતા યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે જણાવ્યું કે જો વિપક્ષ પાસે કોઈ મુદ્દો છે તો સરકાર જનહિતને લગતા મુદ્દા પર સદનમાં સકારાત્મક ચર્ચા કરવા માટે તૈયાર છે। मुद्दा है तो उसको लेकर के सदन में आवे। सरकार चर्चा करने के लिए तैयार है। जनहित से जुड़ी हुई समस्याओं को सुनने और उस पर बहस करने के लिए तैयार है। हम लोगों का तो पहले से ही मन बना हुआ है कि उत्तर प्रदेश में कई क्षेत्रों में बाढ़ आई है, कई क्षेत्रों में सूखे की स्थिति है। ये किसानों से, जनता से जुड़ा हुआ मुद्दा है। इस पर सकारात्मक चर्चा करें। વારાણસી જ્ઞાનવ્યાપી મસ્જિદ પરિસરમાં સર્વેમાં 5મા દિવસે ભારતીય પુરાતત્વ વિભાગની ટીમ વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી સર્વેની કામગીરી કરી। મસ્જિદના બેઝમેન્ટથી લઈ ડોમ સુધી તમામ સ્થળો પર તપાસ કરવામાં આવી। આ સાથે મસ્જિદની પશ્ચિમી દિવાલ પાસે કાટમાળ હટાવવામાં આવ્યો। આ વિશે વાત કરતા હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીએ જણાવ્યું કે ઘણી જગ્યાઓ પર કાટમાળ હટાવ્યા બાદ ત્યાં ઈએસઆઈની ટીમ દ્વારા ફોટો અને વિડીયોગ્રાફી કરવામાં આવશે। સર્વેની કામગીરી પૂર્ણ થવામાં હજુ કેટલાક દિવસો લાગી શકે છે। સર્વેના અંતે ભારતીય પુરાતત્વ વિભાગ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે। कल से जो सर्वे हुआ है उस कार्यक्रम को आगे बढ़ाया जाएगा। टीम अपनी संख्या बढ़ाए घटाए टीम सर्वे कर रही है। अभी लगता है गुंबज पर पूरा सर्वे नहीं कर पाई है, वो गुंबज पर करेगी। तहखानाओं में वृद्धि गति में सर्वे हो रही है। अभी 82 के तहखाने से मलबा कल तक नहीं हटा था। ईंट पत्थर बांस बल्ली इत्यादि पड़े हुए हैं। बिना उसको हटाए उनका फोटोग्राफ वीडियोग्राफी होना संभव नहीं है। लगता है वहाँ करेंगे।